નમસ્કાર મિત્રો, આજે હું એવા સ્થળે આવ્યો છું કે જ્યાં સુંદર સરસ મજાનો દરિયા કિનારો છે. મહાત્મા ગાંધીજી અને મહાપુરુષ એવા સુદામાનું જન્મસ્થળ છે. તે ઉપરાંત અહીંનો રાણો, પાણો અને ભાણો પણ વખણાય છે. રાણો એટલે રાજા, પાણો એટલે પથ્થર અને ભાણો એટલે ભાણજીભાઈ ઘીવાળા. અને આ ઘીમાંથી બનતી સ્વાદિષ્ટ વાનગી એટલે ખાજલી, એ પણ આ જગ્યાની ખૂબ જ ફેમસ છે. તે ઉપરાંત દેશ વિદેશમાં વખણાતો એવો માધવપુર ગેટનો મેળો પણ આ જિલ્લાનો પ્રખ્યાત છે. અને આરટીઓ કોડ મુજબ પણ આ જિલ્લાને GJ25 કહેવામાં આવે છે. તો હવે તો તમે ગેસ કરી જ લીધું હશે, આ સ્થળ છે પોરબંદર. જી હા મિત્રો, આજે આખા દિવસ દરમિયાન પોરબંદરમાં ક્યાં ક્યાં ફરવું, કેવી રીતે ફરવું તેની માહિતી આપીશ. તો ચાલો દોસ્તો, આજે આપણે પોરબંદરને જાણીએ, ફરીએ અને માણીએ. સૌ પ્રથમ તો આપણે પોરબંદર આવવું કેવી રીતે, તો એની માહિતી લઈ લઈએ. તો જો તમે પોરબંદર અમદાવાદથી આવવા ઈચ્છતા હો તો દરરોજ રાત્રે 8 વાગે કાલુપુર રેલવે સ્ટેશને સૌરાષ્ટ્ર એક્સપ્રેસ નામની ટ્રેન પોરબંદરે આવે છે, જે તમને સવારે 5 વાગે પોરબંદરે ઉતારી દે છે. અને પરત રાત્રે 10:30 કલાકે પોરબંદર રેલવે સ્ટેશનથી ઉપડીને તમને બીજા દિવસે સવારે 7 કલાકે કાલુપુર રેલવે સ્ટેશને ઉતારી દે છે. તો આ ટ્રેનનું નામ છે સૌરાષ્ટ્ર એક્સપ્રેસ. અહીંયા મોબાઈલની સ્ક્રીન ઉપર તમને ગાડી નંબર અને ટ્રેનનું નામ પણ લખીને આપવામાં આવ્યું છે, જે તમે નોટ કરી લો. અને ટ્રેન ઉપર પણ બોર્ડ મારેલું છે, જે તમે ફોટોમાં પણ નોટ કરી લેજો. આ થઈ ટ્રેનની માહિતી. હવે આપણે પોરબંદરની સફર શરૂ કરીએ. નમસ્કાર દોસ્તો, આપણે પોરબંદર જિલ્લાના હરસિદ્ધ માતાના મંદિરે આજે આપણે આવ્યા છીએ. તો તમે જોઈ શકો છો, અહીંયા હરસિદ્ધ માતાનું સ્થાનક છે. અને વર્ષો પહેલાં અહીંયા એક માર્ગ હતો, જ્યાં અહીંથી ઉપર તળેટી પર મંદિર પર જવાતો હતો, જે અત્યારે બંધ કરી દેવામાં આવ્યો છે. તમે જોઈ શકો. અને આ મંદિર વિશે કેટલીક લોકવાયકાઓ છે અને કેટલીક ગેરમાન્યતાઓ છે, જે અહીંયા લખેલી છે. હું આગળ તમને વિડીયોમાં જણાવું છું. તો દોસ્તો, આપણે આગળથી વાત શરૂ કરીએ પહેલાં અહીંયા તમે જોઈ શકો છો લોકેશન. સરસ મજાનું એડવેન્ચર ટ્રેકિંગ પણ થઈ જાય. અહીંયા જો બધા સામેથી ચાલીને આવે છે. અને પૌરાણિક મંદિર આ એક્ઝેક્ટ અમારી સામે દેખાય છે. તે ઉપરાંત અહીંયા જુઓ તો તમને સામે સાંસ્કૃતિક વિરાસત વન, હર્ષિદ વન દેખાય છે. સામે બાજુમાં જ વિન્ડ ફાર્મ પણ છે. અને આગળ વિશાળ અરબ સાગર, અને અહીંયા જ શિવજી મંદિર પણ જોઈ શકાય છે. તો હવે આપણે આગળની જર્ની શરૂ કરીએ. રસ્તો ખૂબ કઠિન છે, તો ચાલતા ચાલતા આપણે આ મંદિરની ઐતિહાસિક કેટલીક વાતો પણ જાણીએ. તો મિત્રો, આ મંદિર છે ને 12મી સદીમાં બંધાયું હોય એવું માનવામાં આવે છે. અને જે વિક્રમાદિત્યના કુળદેવી પણ ગણાય છે. અને જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ મથુરાથી અહીંયા આવેલા, ત્યારે સૌ પ્રથમ આ માતાજીને દર્શન કરવા એમને અહીંયા પહેલાં પગલું રચ્યું હતું. તમે જોઈ શકો છો, અહીંયા કેટલીક માનતાઓ પણ લોકો માનતા હોય છે. સરસ મજાના સ્ટોન પણ લગાવેલા છે જુઓ. અને એમની માનના માતા હર્ષદ માતા પૂરી કરે. ને અહીંથી સુંદર કાળિયો ડુંગર તમે જોઈ શકો છો. કોયલા ડુંગર પણ કહેવાય છે. તો આવું નાનકડું એવું સ્થળ છે, પરંતુ ખૂબ મજા આવે એવું છે. હવે આપણે પૌરાણિક હરસિદ્ધ માતાના મંદિરે આવી ગયા છીએ. તો હું અહીંયા મંદિરની રચના, સાંસ્કૃતિક વારસો કેવો છે, કોતરણી વગેરે બધું તમને બતાવું છું. અહીંયા સરકારી બસો પણ આવે છે, અને રોકાવાની વ્યવસ્થા પણ ધર્મશાળાઓ તમે જોઈ શકો છો. તો તમે રાત્રે રોકાણ કરવાનું ઈચ્છતા હો તો પણ અહીંયા તમને વ્યવસ્થા મળી રહેશે. આ ડોગી છેક નીચેથી મારી સાથે આવ્યું છે અને મારી પહેલાં પહોંચી ગયું. જય હરસિદ્ધ માતા. માતાજીને આપણે સૌ પહેલાં પગે લાગી લઈએ. આ એ હરસિદ્ધ માતાનું પૌરાણિક મંદિર છે મિત્રો. ત્યારે તો ખંડેર હાલતમાં જોવા મળી રહ્યું છે, પરંતુ એની કોતરણી ભવ્ય છે, જોઈ શકો છો. આપણે
માતાજીના સ્થાનકમાં જતાં પહેલાં પગરખા બહાર રાખી દઈએ. આ એ સમયની કોતરણી તમે જોઈ શકો છો. જય મહારાજ. માતાજીને પગે લાગીને દર્શન કરી લઈએ. માનતા જે કોઈ ભાઈ બહેનની હોય તો એ દર્શન કરીને ધન્યતા અનુભવી શકે છે. વચ્ચે માતાજીની બેઠક વ્યવસ્થા પણ છે, પરંતુ વર્તમાનમાં આ મંદિર નીચે લઈ જવામાં આવ્યું છે અને અહીંયા બંધ કરી દેવામાં આવ્યું છે. તમે જોઈ શકો છો. બહારની તરફ પણ તમે ભવ્ય કોતરણી જોઈ શકો છો. સરસ મજાની નૃત્યાંગનાઓ પણ અહીંયા કોતરવામાં આવી છે. સ્પષ્ટ દેખાઈ નથી રહ્યું, જર્જરિત હાલતમાં છે, પરંતુ એ સમયની ભવ્ય સાંસ્કૃતિક વિરાસત જોઈ શકાય છે મિત્રો. અહીંયા તમે ઉપર જોઈ શકો છો મંદિરનું શિખર છે, વીજળી પડવાથી નષ્ટ થઈ ગયું છે. પરંતુ આ એક અલૌકિક મંદિર કહી શકાય. એવું માતાજીનું હર્ષદ માતાનું મંદિર છે. અહીંયા તમને શાંતિ અને સુકૂન મળે છે. બેસવાથી દિલ ખુશ થઈ જાય. સામે સરસ મજાનો અરબ સાગર છે ને અહીંયા કેટલાક લોકો બોટિંગ પણ કરી રહ્યા છે, જોઈ શકો છો. તો મિત્રો હવે આપણે હરસિદ્ધ વન આવી ગયા છીએ, જેનો સમયગાળો તમે જોઈ શકો છો. અહીંયા સવારે 8થી બપોરના 12:30 અને બપોર 2થી 6 વાગ્યા સુધી હોય છે. અને અહીંયા સામાજિક વનીકરણ રેન્જ કલ્યાણપુર દ્વારા આનું ડેવલપમેન્ટ કામ કરવામાં આવ્યું છે. અહીંયા અત્યારે પણ કામગીરી ચાલુ છે, તમે જોઈ શકો છો. તો આપણે હરસિદ્ધ વનની અંદર પ્રવેશ કરી લીધો છે. તમે સરસ મજાની સ્વાગત વાટિકા પણ જોઈ શકો છો. વન વિભાગ દ્વારા આ સુંદર મજાની વાટિકા તૈયાર કરવામાં આવી છે. અને અહીંયા પથ્થર ખૂબ ફેમસ છે. પાણા માટે પોરબંદર વખણાય છે, એટલા માટે અહીંયા વચ્ચે લગાવવામાં આવેલું છે. તો મિત્રો, આ હરસિદ્ધ વન ગુજરાતમાં સાંસ્કૃતિક વિરાસત વન બનાવવામાં આવે છે સરકાર દ્વારા. દર વર્ષે એની ઉજવણી પણ કરવામાં આવે છે. તો આ એવું 23મું સાંસ્કૃતિક વિરાસત વન છે, જેનું નામ પણ અહીંનું પ્રખ્યાત સ્થાનક હરસિદ્ધ માતાના નામ પરથી જ રાખવામાં આવ્યું છે. તો આ એવું 75મું સાંસ્કૃતિક વિરાસત વન છે, જે કલ્યાણપુર ખાતે આવેલું છે. ખૂબ જ ઝડપથી હું તમને આ હરસિદ્ધ વનની મુલાકાત કરાવું. અહીંયા તકતી પણ લગાવવામાં આવી છે, આપણે જોઈએ. અહીંયા આવવાથી એક અનેરો સુકૂન મળે છે મિત્રો, અને શાંતિ પણ મળે છે. અહીંયા તમે જોઈ શકો છો, સરકાર દ્વારા જે પ્રયત્ન કરવામાં આવે છે એ તમામ માહિતી અહીંયા લખેલી છે. તમે પોઝ કરીને પણ વાંચી શકો છો. હવે આપણે આ વનની ટૂંક જ સમયમાં મુલાકાત લઈએ અને સાથે સાથે કેટલીક માહિતી પણ જાણતા જઈએ. ગુજરાત સરકાર અને વન વિભાગ તરફથી પ્રવાસીઓ માટે અહીંયા ભગવાન શ્રી કૃષ્ણની કર્મભૂમિ એટલે કે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા કલ્યાણપુર તાલુકાના કોયલા ડુંગરના સાનિધ્યમાં આ સાંસ્કૃતિક વનરૂપી હરસિદ્ધ વન તૈયાર કરવામાં આવ્યું છે મિત્રો. અહીંયા તમને શ્રી કૃષ્ણ ઉપવન, શ્રીયંત્ર, શ્રી કૃષ્ણ કમલ વાટિકા, આયુર્વેદની સમજ આપતું ઔષધ વન પણ જોવા મળશે, જે હું તમને ટૂંક જ સમયમાં બતાવું છું. અને અહીંયા આગળ આપણે ચાલતા ચાલતા જઈએ. તમે જુઓ તો સૌપ્રથમ આવી શ્રી કૃષ્ણ ઉપવન. એની એક્ઝેક્ટ સામે જોઈએ તો સૌરાષ્ટ્રની સુગંધ આપણને લેવા મળશે. અને દૂરથી જુઓ તો સૌરાષ્ટ્રનું કલ્ચર પણ અહીંયા જોવા મળે છે. અને અહીંયા સરસ મજાના માટીના ઘર બનાવવામાં આવે છે.
જે જુનાગઢ કે ગીર બાજુ જાઓ તો આપણે નેસડા તરીકે ઓળખીએ છીએ એવા મકાનો આ તૈયાર કરવામાં આવ્યા છે. અને અહીંયા ગ્રામ્ય જીવન પણ આપણને સરસ ટેબ્લોના મારફતે દર્શાવવામાં આવ્યું છે. પનિહારી પણ અહીંયા જોઈ શકો છો. બાજુમાં સરસ મજાનો કૂવો છે, પણ આ તો ભરેલો કૂવો છે જેમાં માટી છે. પરંતુ આજના નાના બાળકોને આની સમજ નથી હોતી. સામાન્ય રીતે એમને ક્યારેક કૂવો જોયો જ નથી હોતો, તો આવા સ્થળે એ મુલાકાત લઈને જોઈ શકે છે. અહીંયા શ્રીયંત્ર છે, ત્યાંથી આગળ વેલના જળચર જીવો દેખાય છે. મિત્રો, અહીંયા વેલનું સંવર્ધન કેન્દ્ર પણ છે. આ છે તાડવન, જેને તાડ વાટિકા પણ કહેવામાં આવે છે. અહીંયા બધા તાડના વૃક્ષો ઉગાડેલા છે. અને સામે જ હર્ષિદ વન, આઈ લવ હર્ષિદ વન, વન વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. અને આ ખૂબ જ વિશાળ વનમાં તમે ફરતા 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 થાકી જાઓ તો અહીંયા સરસ મજાની બેઠક વ્યવસ્થા પણ બનાવવામાં આવી છે, જ્યાં તમે બેસીને નાસ્તો પણ કરી શકો છો. પરંતુ સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવાનું છે. કોઈ પણ પડીકા કે એવું આપણે જ્યાં ત્યાં નાખવું નહીં મિત્રો. પર્યાવરણનું ધ્યાન રાખવું. અને આગળ નક્ષત્ર વન આવેલું છે. અહીંયા આપણે 27 નક્ષત્રોની માહિતી ચક્ર રૂપે સરસ ચિત્રાત્મક માહિતી દોરવામાં આવેલી છે. તમે પોઝ કરીને વાંચી શકો છો. ત્યાંથી આગળ હવે જઈએ તો અહીંયા લીમડો, મહુડો વગેરે જેવા વૃક્ષો ઉગાડવામાં આવે છે. કદમ વૃક્ષ છે, અહીંયા આકડો છે, બાંબુ નેતર જેમાંથી તૈયાર થાય છે, વાંસનું ઝાડ, સીમડો, બીલી, ગુગળ, જુઈ, અહીંયા પીપળી પણ ઉગાડવામાં આવી છે. તો આવું સરસ ઔષધિ વન પણ બનાવવામાં આવ્યું છે. હવે આપણે આગળ જઈએ હર્ષિદ વનની સામે જ સરસ મજાનું નીલકંઠ મહાદેવનું મંદિર પણ અહીંયા બિરાજમાન છે. મિત્રો, સરસ મજાનું મહાદેવ ભગવાન શિવનું મંદિર છે. અને એની પાછળ દરિયા કિનારો છે. તો આ જગ્યાએ બેસવાની એટલી સરસ મજા આવે એવું અદ્ભુત સ્થળ છે. પાછળ સરસ મજાનો દરિયાના મોજા તમે જોઈ શકો છો. અને એક્ઝેક્ટ અહીંયા શિવજીનું મંદિર છે. તમે દરિયાના ઘોંઘાટા અવાજ પણ સાંભળી શકો છો. અને હવે આપણે હર્ષિદ માતાનું ઉપર મંદિર છે એ પૌરાણિક છે, અને નીચે અત્યારે વર્તમાન સ્થિતિમાં મંદિર તૈયાર કરવામાં આવ્યું છે. તો ત્યાં આગળ આપણે જઈશું. કોયલા ડુંગર ઉપર પૌરાણિક મંદિર જોઈને હવે આપણે તળેટીમાં આવી ગયા છીએ. અહીંયા સ્થાનિક માર્કેટ જોતાં જોતાં આપણે ઐતિહાસિક માહિતી જોઈએ તો આ દેવીને હર્ષલ માતા, હર્ષદ, સિકોતર, મોમાઈ તથા વહાણવટી માતા તરીકે પણ ઓળખવામાં આવે છે. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણે જરાસંઘ રાક્ષસને મારીને મથુરાથી દ્વારિકા આવ્યા હતા, ત્યારે યાદવો આ સ્થળે ઉજવણી કરી હતી. અને આ યાદવો સાથે જ તેઓ આ માતાજીના દર્શન પણ કર્યા હતા. એટલા માટે જ યાદવોની કુળદેવી તરીકે પણ એમને પૂજવામાં આવે છે. આ મંદિર તમે જોઈ શકો છો તળેટીમાં. અને એવું પણ માનવામાં આવે છે કે આ મંદિર છે ને શેઠ જગડુ શાહે બંધાવ્યું હતું. એનો પણ ઇતિહાસ એવો જોઈએ તો કે વેપારી હતા અને દરિયાઈ માર્ગે પોતાના વહાણો લઈને જતા હતા. ત્યારે સમુદ્રમાં અચાનક જ તોફાન સર્જાયું અને એવા સમયે એમને માતાજીને વિનંતી કરી અને ચમત્કારિક એમનો બચાવ થયેલો.
અને એમને માતાજીને પ્રસન્ન કરીને આ સ્થળે મંદિર બંધાવ્યું છે. અને ખાસ મિત્રો આ મંદિરે આરતીનો લાહો લેવો ખૂબ અનેરો છે. અહીંયા આરતીમાં તમે ખાસ જોડાજો. અને આરતીનો સમય છે સવારે 9 કલાકે. એટલે તમે મિત્રો જો આવવા ઈચ્છતા હોય ને તો 9 વાગ્યા પહેલાં અહીંયા આવી જજો. તો એનો આરતીનો માહોલ ખૂબ જ અનેરો હોય છે. હવે ઉપર હું તમને બતાવી દઉં જ્યાંથી આપણે અહીંયા આવ્યા હતા એ કોયલો ડુંગર અને ઉપર પૌરાણિક મંદિર છે જે જર્જરિત હાલતમાં છે અત્યારે. તો આ હતો કોયલો ડુંગર અને હર્ષિદ માતાનું પૌરાણિક મંદિર જેની આપણે મુલાકાત લઈ લીધી. અને આ જગ્યાએ મિત્રો આવવા માટે તમને સરકારી બસ, છકડા, પોતાનું પ્રાઇવેટ વ્હીકલ વગેરે લઈને આવી શકાય છે. અને અહીંયા રોકાવાની વ્યવસ્થા પણ સામે હર્ષિદ મહાદેવ ટ્રસ્ટ છે જ્યાં આગળ તમે રોકાઈ પણ શકો છો. અને સરકારી બસો પણ અહીંયા બધી જ રોકાય છે. તો તમે ખૂબ જ ઓછા બજેટમાં પણ સારી એવી ટ્રીપ કરી શકો છો અને આખો દિવસ પોરબંદરની યાત્રા તમે કરી શકો એવો પ્રયત્ન હું તમને પણ કરાવીશ આજના વ્લોગમાં. અને પ્રવાસ ઈચ્છતા હો તો અહીંયા લક્ઝરી બસની પણ પાર્કિંગની વ્યવસ્થા પણ તમે સામે જોઈ શકો છો. તો હવે આપણે આગળ મૂળ દ્વારિકા જઈએ. નમસ્કાર દોસ્તો, આપણે મૂળ દ્વારિકા એવા વિસાવડા ખાતે આવી ગયા છીએ. જોઈ શકો છો તમે વિસાવડા ગામ અને સામે પૂજા ભગત જેમને આ મંદિરની સ્થાપના કરી હતી, જે દ્વારકામાં પણ આવેલું છે એવું સેમનું સેમ મંદિર અહીંયા વિસાવડા ખાતે આવેલું છે. આ વિસાવડા ગામ છે. તમે આ મંદિરની રચના પણ જોઈ શકો છો. હવે આપણે અંદર પણ જઈને જોઈએ તો આ મૂળ દ્વારિકા તીર્થધામ તરીકે પણ ઓળખાય છે. સરસ મજાનો વડલો પણ અહીંયા છે. મુખ્ય મંદિરનું પ્રવેશ દ્વાર અહીંયા આવેલું છે, તમે જોઈ શકો છો. ચપ્પલ પહેરવાની વ્યવસ્થા છે. તો પૌરાણિક સમયમાં આ ધામ મૂળ દ્વારિકા તરીકે ઓળખાતું હતું. એની તમામ માહિતી અહીંયા લખેલી છે અને હું તમને વિડીયોમાં પણ. તો આ દ્વાર સ્વર્ગની વાત તરીકે ઓળખાય છે. મિત્રો આ જગ્યાને વિસાવડા એટલા માટે કહેવાય છે કે અહીંયા વિષ્ણુ ભક્ત એવા વિજાત ભગત હતા જેમને આ મંદિરની સ્થાપના કરી હતી. આ નાનકડું તો મૂળ દ્વારકાધીશ મંદિર અહીંયા છે. બોલો દ્વારકાધીશ ભગવાન કી જય. તો આ છે મિત્રો એ મંદિર જે મૈત્રકાલીન સમયનું છે અને અહીંયા વિષ્ણુ ભક્ત વધારે રહેતા હતા. એટલા માટે જ આ સ્થળને વિસાવડા તરીકે પણ ઓળખવામાં આવે છે. અને અહીંયા સરસ મજાની હનુમાનજીની પ્રતિમા પણ કંડારવામાં આવેલી છે. તે ઉપરાંત અહીંયા ઘણા બધા નાના નાના મંદિરો છે. સૂર્યનારાયણ ભગવાનનું મંદિર છે, બ્રહ્માદેવનું મંદિર છે. પાછળ વર્ષો પહેલાંની ઓડીઓ લેવા માટે અહીંયા બનાવેલી છે જ્યાં પૂજારી રહેતા હતા. આ મંદિર મૈત્રકાલીન સમયનું દેખાય છે. એનું શિખર પણ તમે જુઓ તો નાગર શૈલીનું જોવા મળે છે. અને આ બ્રહ્માજીનું મંદિર છે. સરસ મજાની ધજા લહેરાઈ રહી છે. મંદિર મુખ્ય છે અને આજુબાજુમાં નાના મંદિરો છે, તમે જોઈ શકો છો. રામ લક્ષ્મણ જાનકી મંદિર છે. તે ઉપરાંત અહીંયા આ પૂજા ભગત જેમને આ મંદિરની પ્રતિષ્ઠા સ્થાપી હતી એવા જેમ દ્વારિકા ભગવાન છે, ડાકોરમાં રણછોડરાય છે, એમ વિસાવડામાં મહેશશ્રી વિજાંત જે વિસાવડાના નિવાસી હતા. અને 1262માં મૂળ દ્વારકાની સ્થાપના કરી છે. 20 મંદિરમાં અહીંયા સ્થાપના કરવામાં આવી છે. તે ઉપરાંત અહીંયા પૂજારીઓને બધા રહે છે.
માતા સરસ્વતી દેવીનું મંદિર છે. તે ઉપરાંત અહીંયા સામે મહાવીર સ્વામી અને અંબેમાનું મંદિર આવેલું છે. અહીંયા સરસ મજાનું મૂળ દ્વારકાની પ્રતિમાવાળું મંદિર જોઈ શકો છો. જય સિદ્ધેશ્વર મહાદેવ. મહાદેવનું મંદિર પણ દ્વારકાજીની સામે જ છે. ઓમ નમઃ શિવાય. સ્વયંભૂ સિદ્ધનાથ મહાદેવ. જે મહાદેવ હોય ત્યાં હનુમાનજી અને ગજાનન ગણપતિ તો અવશ્ય હોય જ. તો આપણે એમને પણ નમન કરી લઈએ. આમ નાના મોટા અહીંયા અનેક મંદિરો છે, તમે જોઈ શકો છો મિત્રો. ઉપરાંત ગાયત્રી મંદિર પણ અહીંયા છે. ખાસ તો અહીંયા વિસાવડાની આજુબાજુમાં ઘણા બધા નાના મોટા મંદિરો છે. એટલે બીજા ભગત હતા, એમને ખૂબ સંઘર્ષ કરેલો અને અહીંયા મંદિરોની સ્થાપના કરેલી છે. એમનો ઇતિહાસ પણ અનેરો છે. એ ઉપરાંત આપણે આસપાસના સ્થળો જોઈએ તો આ મંદિર છે ને પંચાયતન શૈલીનું છે, જેમાં વચ્ચે મુખ્ય મંદિર હોય ને આજુબાજુ 4 નાના મંદિરો હોય. અહીંયા તમે બોર્ડ પર જોઈ શકો છો. અને નાના નાના મંદિરો પણ તમે આજુબાજુમાં જુઓ તો અહીંયા જોવા મળે છે, જે આપણે મંદિર વાસ્તુશાસ્ત્ર પ્રમાણે પણ રચના આ જગ્યાએ જોવા મળે છે. તો જે મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય એમને પણ આ જગ્યા જોવા જેવી ખરી. એમને સાંસ્કૃતિક વિરાસતનો માહોલ ખૂબ જ નજીકથી જોવાનો મોકો મળશે. અને અહીંયા શિવ અને વિષ્ણુના મંદિરો વધારે જોવા મળશે. બાજુમાં જ અહીંયા વાવ છે, જેને જ્ઞાન વાવ કહેવામાં આવે છે. અને એનું મુખ છે એક મુખ, એટલે નંદા પ્રકારની વાવ છે આ મિત્રો. વાવના પણ ઘણા 4 ટાઈપ હોય છે, જેની માહિતી પણ હું તમને આવનારા અલગ અલગ વ્લોગમાં આપતો રહીશ. અહીંયા કેટલાક શિલ્પો પણ કંડારવામાં આવે છે, જે સ્પષ્ટ દેખાતા નથી. સામે પણ જુઓ તો તમે જે તે સમયના શિવની મૂર્તિ દેખાય છે. એટલે જોઈએ તો ખાસ અહીંયા શિવ અને વિષ્ણુની જ પૂજા કરવામાં આવતી હતી, એવું સ્પષ્ટ આ મૂર્તિ ઉપરથી પણ લાગે છે. કેટલીક પ્રતિમાઓ અન્ય ભગવાનની પણ છે. ત્યારબાદ અહીંયા જોઈએ તો અહીંયા જવાનો એક જ રસ્તો છે ને, એટલા માટે મિત્રો આ નંદા પ્રકારની વાવ કહેવાય. અને અત્યારે જ આર્કિયોલોજીકલ સર્વે દ્વારા પણ આવા બધા પૌરાણિક સ્થળોની દેખરેખ રાખવામાં આવતી હોય છે, અને આપણે પણ એનું ધ્યાન રાખવું જોઈએ મિત્રો. સુદામા મંદિર ખાતે આવી ગયા છીએ, તમે જોઈ શકો છો. સુદામાપુરી યાત્રાધામ, પોરબંદરને સુદામાપુરી પણ તરીકે ઓળખવામાં આવે છે, તમે જોઈ શકો છો. મંદિરની અંદર પ્રવેશતા જ કેટલાક સૂચનાઓ અહીંયા લખવામાં આવી છે. અને ખાસ કરીને આપણે મંદિરનો સમય જોઈ લઈએ તો સવારે 7 વાગે ખોલવામાં આવે છે અને રાત્રે 8:30 વાગે બંધ કરવામાં આવે છે. અને પ્રાંગણમાં સ્વચ્છતા જાળવવી એવા બધા સૂચનો અહીંયા લખ્યા છે. અને અહીંયા તમને જોવા પણ મળે છે, સ્વચ્છતા ખાસ કરીને પોરબંદર જિલ્લામાં વધારે જોવા મળે છે. ગાંધીજી પણ સ્વચ્છતાના આગ્રહી હતા. અહીંયા આજુબાજુ પણ કેટલાક સ્કૂલના વિદ્યાર્થીઓ બેસવા આવ્યા છે. ને ગાર્ડનમાં વચ્ચે સરસ મજાના ફુવારા પણ લગાવેલા છે. અહીંયા આગળ જતાં જ બાજુમાં
કૃષ્ણ અને સુદામા જે આ સૌપ્રથમ ભેટ કરી હતી ને એ જગ્યા અહીંયા છે અને એમની પ્રતિમા પણ અહીંયા વચ્ચોવચ્ચ બનાવવામાં આવી છે. તમે જુઓ તો વચ્ચોવચ્ચ ગાર્ડનમાં અહીંયા પ્રતિમા છે અને એની સામે સુદામાજીનું મંદિર છે. મંદિરમાં ફોટો અને વિડીયોની પરમિશન નથી એટલે આપણે બહારથી જ બધું બતાવી દઈશું. શક્ય હોય એટલું અંદર જઈને તમને બતાવું છું. અહીંયા 1,84,000 પરિક્રમા પણ છે. કેટલાક લોકો અહીંયા આની અંદર ચાલતા પણ હોય છે. અને પોતાના જીવનની ધન્યતા અનુભવે છે. સુદામાપુરી યાત્રાધામની માહિતી અહીંયા તમે વાંચી શકો છો. આ મંદિર 12મી અને 13મી શતાબ્દીમાં બન્યું છે અને સત્સંગ પણ અત્યારે અહીંયા ત્યારથી ચાલતો જ રહેલો છે. એવું આ સુદામા મંદિરનું શિખર તો નાગર શૈલીમાં બનેલું હોય એવું દેખાય છે અને સરસ મજાની કોતરણી પણ કરવામાં આવી છે. આસપાસ સરસ મજાના સ્તંભો છે, વચ્ચે સભા મંડપ છે અને વચ્ચે બધા ભક્તો ધૂન, કીર્તન, ભજન વગેરે કરી શકે. અહીંયા દ્વારપાલ પણ લગાવવામાં આવ્યા છે. વચ્ચોવચ્ચ ભગવાન શ્રી કૃષ્ણ, સુદામાજીની પ્રતિમાઓ પણ સરસ મજાની છે. આ દ્વારપાલ તમે જોઈ શકો છો. સામે વિશાળ મંડપ છે જ્યાં ધૂન કરી શકાય. હવે બહાર નીકળીએ અને અહીંયા જોઈએ તો ભાવસીજીનું બાગ આવેલો છે જ્યાં કૃષ્ણ ટાવર કહેવાય છે આ સ્થળને. અને સરસ મજાનું વચ્ચે બાગ છે જ્યાં બપોરનો સમય છે એટલે અત્યારે કોઈ દેખાતું નથી, પરંતુ સરસ મજાની બેસવાની વ્યવસ્થા અહીંયા છે, તો તમે અહીંયા પણ આવી શકો છો. ખૂબ જ ઝડપથી હવે આપણે જોઈને બહાર નીકળી જઈએ. બાજુમાં સરકારી જિલ્લા તિજોરી કચેરી પણ આવેલી છે અને જે તે સમયે રાજા મહારાજાઓએ બનાવેલો મહેલ પણ દેખાય છે, જેમાં સરકારી કચેરી અત્યારે બનાવવામાં આવેલી છે, જે આજે રજા હોવાથી બંધ છે. હવે આપણે આગળ જઈએ. સરસ મજાનું પોરબંદરનું માર્કેટ અને એની એક્ઝેક્ટ સામે આપણે મહાત્મા ગાંધીની પ્રતિમા છે અને એક્ઝેક્ટ ગેટ છે, ત્યાં આગળ કીર્તિ મંદિર આવેલું છે. કીર્તિ મંદિરની બાજુમાં જ અહીંયા શ્રીનાથજીની હવેલી આવેલી છે, જે લાકડા અને પથ્થરમાંથી કોતરીને બનાવવામાં આવેલી આ હવેલી, એની પણ મુલાકાત લેવા જેવી ખરી મિત્રો. જે ભગવાન શ્રી કૃષ્ણના જ અવતાર ગણાય છે. હવે આપણે કીર્તિ મંદિરમાં આવી ગયા છીએ અને એની જગ્યા પણ હું તમને બતાવું મેપમાં. અહીંયા સરસ મજાનો મેપ છે. તો આપણે અહીંયા કીર્તિ મંદિર ખાતે આવ્યા છીએ. ત્યાં બાજુમાં સુદામા મંદિર જોયું અને હવે આપણે ચોપાટી બીચ પણ જઈશું, જે ખૂબ જ નજીક છે. તો હવે આ ગાંધીજીની જન્મભૂમિ એવા પોરબંદર ખાતે આપણે મુખ્ય સ્થળે આવ્યા છીએ કે આ એ જગ્યા છે કે જ્યાં ગાંધીજીનો જન્મ થયો હતો, જે હું તમને બતાવું છું. આ મિત્રો નાનજીભાઈ કાલિદાસે બંધાવ્યું હતું 1950માં, જેનું ઉદ્ઘાટન સરદાર વલ્લભભાઈ પટેલે કરેલું અને જવાહરલાલ નહેરુ પણ એ સમયે અહીંયા આવેલા. એવું આ સ્થળ છે. સત્ય અને અહિંસાનું સ્મારક કહી શકાય. અહીંયા તમે વાંચી શકો છો બર્થ પ્લેસ ઓફ મહાત્મા ગાંધીજી, અને આખો મેપ છે. અહીંયા તમે ફોટો પણ લઈ શકો છો. બર્થ પ્લેસ ઓફ મહાત્મા ગાંધીજી.
અને ESI દ્વારા કેટલુંક સંરક્ષિત સ્મારક છે એ બધી માહિતી અહીંયા ગુજરાતી, હિન્દી અને ઇંગ્લિશ ભાષામાં આપેલી છે. અહીંયા બેસીને લોકો ધ્યાન પણ કરતા હોય છે. અહીંયા તમે લખાણ વાંચી શકો છો. મહાત્મા ગાંધીજીનું જન્મસ્થળ છે અને અહીંયા બાજુમાં જે સ્વસ્તિક છે ને, ત્યાં જ ગાંધીજી જન્મ્યા હતા. એ આ છે, આ સ્વસ્તિક જ્યાં ગાંધીજીનો જન્મ થયો. આ એ જ ઓરડો છે જ્યાં ગાંધીજી મોટા થયા છે. કસ્તુરબા પણ અહીંયા રહેલા. અને અહીંયા બાજુમાં જ સરસ મજાનું ઘર છે ગાંધીજીનું. અહીંયા સરસ ઠંડો પવન આવે છે અને બહારનો વ્યૂ તમને બતાવું છું. તે સમયનું મકાનની બાંધકામ તમે જોઈ શકો છો. કેટલાક ચિત્રો પણ અહીંયા દોરવામાં આવે છે, તમે જુઓ. સરસ મજાના ચિત્રો છે. ફર્નિચર જો એ સમયનું. અને આવા નાના નાના ગોખલા રાખવામાં આવતા. એક અહીંયા પણ છે. ત્યારે લાઇટની વ્યવસ્થા નહોતી એટલે અહીંયા દીવો પ્રગટાઈને અજવાળું કરવામાં આવતું. આ એકદમ આપણે ઉપર આવી ગયા છીએ. આ પોપટ દોર્યા હોય એવું લાગે છે. અહીંયા મોરના ચિત્રો છે. અહીંયા વેરી ક્લિયર પોપટ દેખાય છે. સરસ મજાના ભાત ચિત્રો દિવાલ ઉપર દોરવામાં આવ્યા છે. અહીંયા ઠંડક બહુ સરસ લાગે છે. આટલી ઉનાળાની ગરમી છે તો પણ જુઓ, સહેજ પણ પરસેવો નથી વળતો. આપણે બહારથી વ્યૂ જોઈ લઈએ કીર્તિ મંદિરનો. અને અહીંની હાઈટ છે ને મિત્રો, 79 ફૂટ રાખવામાં આવી છે. ગાંધીજી જેટલા વર્ષ જીવ્યા હતા એટલા વર્ષનું કીર્તિ મંદિરની ઊંચાઈ રાખવામાં આવી છે, 79 ફૂટ. હવે કીર્તિ મંદિર બાદ આપણે ખૂબ જ નજીક એવું ચોપાટી બીચ અહીંયા આવ્યા છીએ, જે તમે વોકિંગ ડિસ્ટન્સથી પણ આવી શકો છો, એટલું જ નજીક છે. આ છે ચોપાટી બીચ. અને અહીંયા અરબ સાગરમાં જહાજો પણ તમે તરતા જોઈ શકો છો. માલ સામાનની હેરફેર થઈ રહી છે, પરંતુ આ બીચ નાવા લાયક નથી. તમે એકદમ નજીકથી જુઓ તો એકદમ કાદવ કીચડવાળો બીચ લાગે છે, જ્યાં તમે શાંતિથી બેસી શકો અને પવનના વાટા સાંભળી શકો છો અને દરિયાના મોજાનો આનંદ માણી શકો એવું આ ચોપાટી બીચ છે. હવે આપણે આગળ જઈએ. હવેનું સ્ટોપ છે તારા મંદિર. મિત્રો, આ તારા મંદિર જ્યાં સૂર્યમંડળના ગ્રહો, તારાઓની મૂવમેન્ટ વગેરે બધી માહિતી અહીંયા વિડીયો સ્વરૂપે બતાવવામાં આવે છે, જેની ટિકિટ પણ 20 રૂપિયા છે. જ્યાં તમે સવારે 1 વાગ્યા પહેલાં આવી જાઓ ને તો તમને અહીંયા શો જોવા મળે છે અને સાંજે 5 વાગ્યા પછી શો જોવા મળે છે. તો આ સમયનું ખાસ ધ્યાન રાખજો. અહીંયા અંદર સરસ મજાની બેઠક વ્યવસ્થા પણ છે. બધા ગોઠવાઈ ગયા છે. અંદર એકદમ સાયલેન્ટ છે. જોઈએ હવે શો. सूरज से बाहर निकलते हुए तीसरा ग्रह है पृथ्वी, जिस पर जल के सागर और ऑक्सीजन युक्त वातावरण है। सौरमंडल में पृथ्वी ही जीव जंतुओं के लिए उपयुक्त है। चंद्रमा हमारा सहज उपग्रह है। वह आकार पृथ्वी से 4 गुना छोटा है और उस पर वातावरण नहीं है।
बुध ग्रह की तरह चंद्रमा की सतह भी गड्ढों से बनी है। सौरमंडल की रचना के समय हुए हजारों टकरावों के परिणाम हैं ये ग्रह। चंद्रमा एकमात्र खगोल पिंड है जिस पर मानव ने कदम रखा है। હવે આપણે આવી ગયા છીએ સાંદીપની વિદ્યાનિકેતન. મિત્રો, આ આશ્રમ સાંદીપની આશ્રમ તરીકે ઓળખાય છે, જે હરિમંદિર તરીકે પણ ઓળખાય છે, જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ અને સુદામાજીએ અભ્યાસ કર્યો હતો. એવા ઋષિ સાંદીપની, જે એમના ગુરુ હતા, એમને ભગવાન શ્રી કૃષ્ણ અને સુદામાને શિક્ષણ આપેલું. આ આશ્રમમાં અભ્યાસની સાથે સાથે શાંતિ અને યજ્ઞશાળાનું પણ ખૂબ મહત્વ છે. તો આપણે વિડીયોમાં સોંગ સાથે તમને બતાવીએ છીએ. હવે આપણે પોરબંદરથી માધવપુર હાઈવે ઉપર ચડી ગયા છીએ. આ હાઈવે ઉપર તમને રોડ ટુ હેવન જેવી ફિલિંગ આવશે. અહીંયા કાર ડ્રાઈવ કરવાનો અનેરો મોકો છે મિત્રો. અને જતાં જતાં તમને બાજુમાં વિન્ડ ફાર્મ પણ જોવા મળશે, અને એક બાજુ દરિયો અને આ બાજુ વિન્ડ ફાર્મ, અને વચ્ચે આપણો હાઈવે માધવપુર પોરબંદર હાઈવે. ખૂબ જ મજા આવે છે. નમસ્કાર દોસ્તો, આપણે માધવપુર મેળા 2026માં આવી ગયા છીએ. તમે અહીંયા જોઈ શકો છો શ્રી રૂક્ષ્મણી અને માધવ પ્રભુનો વિવાહ ઉત્સવ. ટૂંક જ સમયમાં અહીંયા મામેરું પણ ભરાવાનું છે. તમે મેળાનો માહોલ જોઈ શકો છો, કેટલા બધા સ્ટોલ લાગેલા છે. ઘણી બધી પોલીસ પણ ઉતરી ગઈ છે. સુરક્ષાના ભાગરૂપે ટ્રાફિક પોલીસ પણ અહીંયા જોવા મળશે. માધવપુર મેળો 2026 પ્રસંગ શ્રી કૃષ્ણ અને દેવી રૂક્ષ્મણીના વિવાહનો ઉત્સવ, બે સંસ્કૃતિના મિલનનો. મિત્રો, આનો ઇતિહાસ પણ આપણે ટૂંક સમયમાં જાણીશું. નોર્થ ઇસ્ટના રાજ્યો સાથે ગુજરાતનો સંબંધ છે. મહારાણી રૂકમણી નોર્થ ઇસ્ટના હતા અને એમના લગ્ન પ્રભુ ભગવાન શ્રી કૃષ્ણ સાથે થયેલા. એટલા માટે બે સંસ્કૃતિઓનો સમન્વય થાય છે. તમે જોઈ શકો છો મેળાનો માહોલ. હવે આપણે દેવી રૂક્ષ્મણી મંદિર તરફ આવી ગયા છીએ. રૂક્ષ્મણી મંદિર, મધુવન, માધવપુર, ગેડ. તમે અહીંયા દર્શનનો સમય જોઈ શકો છો. સવારે 6:45થી બપોરના 12:30 અને બપોરે 3થી રાતના 7:30 સુધી. અહીંયા ચાની પણ સેવા આપવામાં આવે છે. ભવ્ય રૂક્ષ્મણી મંદિર તમે જુઓ મિત્રો. તો આપણે દર્શન કરતાં કરતાં શ્રી રૂકમણી અને કૃષ્ણના વિવાહ પ્રસંગને જાણીએ. તો સદીઓ પૂર્વે પુરુષોત્તમ શ્રી કૃષ્ણ રૂકમણી દેવીને
કુંદનપુરથી હરણ કરીને માધવપુરના મધુવનમાં લઈ આવેલા. આ જગ્યા તેમને દરિયાદેવ પાસેથી વિનંતી કરીને પ્રાપ્ત કરેલ. ત્યારથી આજ દિન સુધી અહીંયા 5 દિવસ ધૂમધામથી લગ્નોત્સવ ઉજવવામાં આવે છે. ચૈત્ર સુદ નોમ, દસમ અને 11 એમ 3 દિવસ ફુલેકા ચડે છે. રવાડી દાંડિયા, રાસ, ઢોલ, શરણાઈ અને કીર્તનો સાથે ધામધૂમથી બ્રહ્મકુંડ સુધી જાય છે. અને બારસના દિવસે કળશના કળશામેર મામેરું લઈને આવે છે અને દેવી રૂકમણીજીના મંદિરેથી ઊંટ, ઘોડા, નગારા, ઢોલ સાથે સામૈયું માધવરાયના મંદિરે જાય છે અને ભગવાનના લગ્ન ધૂમધામથી થાય છે. આમ આ મેળો અહીંયા પૂર્ણ થાય છે. અને સાથે ને સાથે આપણી મેળાની માહિતી પણ અહીંયા પૂર્ણ થાય છે. હવે માત્ર કેટલીક ઝાંખીઓ જોઈએ અને મેળાનો આનંદ લઈને આપણા વ્લોગની પૂર્ણાહુતિ કરીશું. આ એક કદમ કુંડ છે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ અને દેવી રૂકમણીએ પીઠીનું સ્નાન કર્યું હતું. આ જગ્યા છે ચોરી માહિરા, જ્યાં આગળ ભગવાનના લગ્ન થયા હતા. એ ચોરી અહીંયા બનાવવામાં આવી છે. આ જગ્યા છે મિત્રો જ્યાં આગળ ભગવાનના લગ્ન થયેલા. આ એ જ ચોરી છે જ્યાં ભગવાને લગ્નના ફેરા ફરેલા. પૌરાણિક માન્યતા અનુસાર મિત્રો મધુ નામનો દૈત્ય અહીં રહેતો હતો અને ભગવાન વિષ્ણુએ પોતાની ગદાથી તેનો વધ કરેલો. એવું પણ માનવામાં આવે છે કે કૃષ્ણાવતારમાં ભગવાન શ્રી કૃષ્ણ રૂકમણીનું હરણ કરીને આ જ મધુવનમાં આવેલા અને ચૈત્ર સુદ 12ના દિવસે તેમના લગ્ન અહીં જ થયેલા. તેથી આ જગ્યાને એમની યાદમાં આજે પણ લગ્નોત્સવ તરીકે અહીંયા ચોરી બનાવવામાં આવે છે. મેળામાં તમને જાત જાતના આકર્ષણો જોવા મળશે મિત્રો. અહીંયા જોઈ શકો છો કેવી કેવી વસ્તુઓ વેચાવા આવે છે. બુદ્ધિના બાલ આપણે જે કહીએ છીએ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખરાબ છે. અને સૌથી વિશેષ તો સૌરાષ્ટ્રનું ખાનપાન. અહીંયા તમે ખાણીપીણી અલગ અલગ જોઈ શકો છો. ચાઇનીઝ પણ અહીંયા આવી ગયું છે. જે પરંપરાગત વાનગીઓ હતી એ બદલાઈ ગઈ છે અને હવે ફાસ્ટફૂડ આવી ગયા છે. અહીંયા આવું નવા સ્ટોલ તમે જોઈ શકો છો. લોકો ખૂબ જ આનંદથી ખાઈ રહ્યા છે.
મેળાનો માહોલ જ જામેલો પાઇનેપલ લચ્છી ગ્રીન લચ્છી વગેરે વગેરે લચ્છીની અનેરી આઈટમોની મોજ માણવા આ મેળામાં આપનું હાર્દિક સ્વાગત કરે છે. નામ યાદ રાખજો ભાઈ. આપ આવો સૌને સાથ આવો અને લચ્છીનો લાવો મળો. આ મેળામાં આપના પણ લગ્નની સાથે સંસ્કૃતિ પણ જોવા મળે છે અહીંયા પોરબંદરની વાતીગળ વિરાસત અહીંયા લોકોનું ખાનપાન પહેરવેશ બધું જ તમને આ મેળામાં જોવા મળશે. ખાસ તો આ મેળામાં મેર જાતિના લોકો વધારે આવે છે. હવે આપણે હસ્તકલા હાટમાં આવી ગયા છે. માધુપુરના પ્રદર્શનનો મેળો જોઈશું. દેશ વિદેશથી લોકો અહીંયા આવે છે, ખાસ કરીને નોર્થ ઇસ્ટના મિઝોરમથી. જુઓ તમે, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મિઝોરમ. હસ્તકલા દેશ વિદેશની અહીંયા માધવપુરના મેળામાં જોવા મળે છે મિત્રો. આમ મિત્રો આ એક મેળો નથી, પરંતુ સરકાર દ્વારા સ્થાનિક કારીગર વર્ગને પણ પ્રોત્સાહન મળે અને એમનો વેપાર ઉદ્યોગ વધારે વિકસે, વધારે લોકો સુધી પહોંચે, એટલે એક સારો પ્રયત્ન કહેવાય કે સરકાર દ્વારા પણ આવા સ્થળે આવી પહેલ કરવામાં આવે છે. તો હવે આપણે મેળો હોય ત્યાં ચકડોળ, ચકરડી અને રંગબેરંગી રોનક તો હોય જ. તો હવે રાત્રિનો ઝલક પણ તમે જોઈ લો.
ખાસ કરીને રાત્રિ સમયે જ આ મેળો જામે છે અને અહીંયા પણ એક આપણા પોલીસ મિત્રો મળી ગયા છે જે બ્લોગમાં આવતા શરમાય છે પરંતુ આપણે એમને પણ બતાવીએ. શું કહો આપણે બે મારા ભાઈ આવી જાય ને બ્લોગમાં. હવે આપણે મુખ્ય પ્રદર્શન સ્થળ ખાતે આવી ગયા છીએ જ્યાં ગુજરાત અને નોર્થ ઇસ્ટના રાજ્યો જેમ કે અરુણાચલ પ્રદેશ, આસામ, મણિપુર, નાગાલેન્ડ વગેરે રાજ્યોના સાંસ્કૃતિક ભજનો, કીર્તનો, નૃત્યો અહીંયા દર્શાવવામાં આવે છે અને અહીંયા તમે બેઠેલા કેટલાક કલાકારો પણ જોઈ શકો છો અને એમના નૃત્યો ટૂંક જ સમયમાં શરૂ થવા જઈ રહ્યા છે જેને આપણે બતાવવાનો પ્રયત્ન કરીશું. હવે મિત્રો આજનો દિવસ પૂર્ણ થાય છે અને આપણી યાત્રા પણ આજે અહીંયા પૂર્ણ થાય છે. સરસ મજાનો આખો દિવસ મેં તમને પોરબંદર ફેરવ્યા હશે અને તમે સાક્ષાત પોરબંદરમાં જ ફરતા હોય એવું લાગ્યું હશે. તો તમને આ બ્લોગ ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. વધુ લોકો સુધી પહોંચાડવા માટે તમે મારો સપોર્ટ કરજો. જય હિન્દ, જય ભારત.